આજનો મુખ્ય વિષય છે આપત્તિમાં અવસર। હાલ પૂર જેવી પરિસ્થિતિ વડોદરામાં પ્રગટ નથી થઈ। નવનાથની આપણા પર આશીર્વાદ છે, પણ પ્રભુ તો આપણને આશીર્વાદ આપે છે, પણ અહીં બેઠેલા અમુક લોકો આપત્તિમાં અવસર કઈ રીતે પમાય, જેના આપણી પાસે હાલ પ્રમાણ આવેલા છે। પ્રમાણમાં એવું છે કે અગ્નિશામન અને તાત્કાલિક સેવા વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અત્યારે જઈ રહ્યા છે હંગામી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નાગપુર ખાતે ટ્રેનિંગમાં જઈ રહ્યા છે અમિતભાઈ ચૌધરી। હવે એ 6 મહિના જે જગ્યા ખાલી પડવાની છે એની અંદર હંગામી ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કોણે લેવા, તો તેના માટે આપણા કોર્પોરેશન એક્ટમાં એક જોગવાઈ છે। એના માટે સામાન્ય વહીવટી વિભાગ કરીને એક ડિપાર્ટમેન્ટ હોય છે। એ ડિપાર્ટમેન્ટ એ હંગામી કોને આપણે લેવા છે એ વહીવટી વિભાગ નક્કી કરતું હોય છે અને કમિશનર સાહેબની અનુમતિ લેતું હોય છે। પણ આપણા વડોદરા સેવા સદન આખા ભારતમાં સૌથી અલગ છે। આના ધારા ધોરણ જે સેવા સદનમાં લાગતા વળગતા નથી, પોતાના ઘરે જે નીતિ નિયમ લાગે હવે એનો નિર્ણય કરે છે હંગામી ચીફ ફાયર ઓફિસર, જે પોતે હંગામી છે। એમણે કોર્પોરેશનના એક્ટ અને કાયદાથી કોઈ લેવા દેવા નથી। એ પોતે લેટર આપે છે, પોતે જ છાપીને પોતે જ ઓર્ડર કરે છે। હવે એ સામાન્ય વહીવટ વિભાગની કોઈ પરમિશન નથી લેતા, કમિશનરને જાણ નથી કરતા। જાણે આપણું ફાયર સ્ટેશન હોય કોર્પોરેશનની બહાર હોય, પોતાની બોડી બામણીનું ખેતર હોય, પોતે રાજા હોય। હવે એ ભૂલી ગયા કે પોતે હંગામી છે। હવે પાછા એ કયા વ્યક્તિની નિમણૂક કરે છે તો હું તમને કહી દઉં। એ વ્યક્તિ છે આપણા જીઆઈડીસી સ્ટેશન ફાયર, એટલે જે સ્ટેશન ફાયર ઓફિસર કહેવાય, નિકુંજ પ્રવીણચંદ્ર આઝાદ। હવે હું તમને જરા ખુલાસો કરું, આ કયા નિકુંજ કુમાર આઝાદ છે કે ભૂતકાળની અંદર વડોદરા શહેરની અંદર એક પોસ્કોનો ગુનો દાખલ થયો અને જેના સમાચાર પ્રાદેશિક તમામ ન્યૂઝ ચેનલો પર અને પ્રિન્ટિંગ પેપરોમાં આવી ગયા હતા। એ પોસ્કોના ગુના હેઠળ 11 મહિના 11 દિવસ કોર્પોરેશનમાં આ ભાઈ નોકરી પર આવ્યા નહોતા, જેની અમે આરટીઆઈ કરી। આરટીઆઈ કરતાં અમને જવાબમાં એવું મળ્યું કે ભાઈ આ ભાઈ ઉપર કોઈ એવો ફોજદારી ગુનો દાખલ થયો નથી। જો આરટીઆઈના જવાબ બી કેટલા સફેદ જુઠ્ઠા આપે છે। એ પાછા કયા અધિકારી આજે 6 મહિના જાય છે ને, આજે 6 મહિના જાય છે ને રજા ઉપર, ચૌધરી સાહેબ, અમિતભાઈ ચૌધરી, એ જવાબ આપે છે। હવે આરટીઆઈમાં જુઠ્ઠો જવાબ આપવો, હવે એમને ખબર નથી કે સત્ય તથ્ય અને પુરાવા વગર મહેન્દ્રસિંહ બાપુ કોઈ દિવસ કોઈ આવેદનપત્ર કે આરોપ મૂકતા નથી। અમારી પાસે એ ભાઈની પોલીસ ફરિયાદની નકલ છે। જે ભાઈ 6 મહિના જેમની અગોતરા જામીન પણ રદ થઈ હતી, હવે એ ભાઈના તમામ અમે પુરાવા કાગળ તમામ આપેલા છે। હવે આરટીઆઈમાં જ્યારે જવાબ માંગ્યો તો સર્વિસ પોથીમાં એનો ઉલ્લેખ જ નથી। એફઆઈઆર થઈ છે, પછી પાટલાબાઈને માંડવારી થઈ જાય એ વાત અલગ છે, પણ અગોતરા જામીન બી રદ થયા। પણ કોર્પોરેશનની સેવા પોથીમાં તમે જે સર્વિસ આપે એની સેવા પોથીમાં એ ઉલ્લેખ જ નથી। આરટીઆઈ કરતાં જવાબ એવો આપે છે એ શિક્ષણ અર્થે બહાર ગયા હતા। તો કોર્પોરેશન એક્ટ પ્રમાણે હું જો કોઈ કર્મચારી હોય ને મારે કોઈ એક્સ્ટ્રા શિક્ષણ લેવું હોય તો મારે કમિશનર સાહેબની અનુમતિ લેવી પડે, એટલે કે સેવા સદનની અનુમતિ લેવી પડે। એવી કોઈ અનુમતિ લીધી નથી। તો પછી વિચારો કે આવા વ્યક્તિ જેના પર જે 90 દિવસ નોકરી ઉપર હતા, 60 દિવસ કે 90 દિવસ, 90 દિવસની અંદર કેટલી એનઓસી, 360 એનઓસી ફાળવવાનો ગ્રીનિચ બુક ઓફ રેકોર્ડ, એક રેકોર્ડ કહેવાય। હવે જેની હાલ પોલીસ ફરિયાદ થઈ હતી અને એની તપાસ ચાલુ છે કે ખોરંભ છે એ ખબર નથી, પણ એ ફરિયાદની નકલ બી આપણી પાસે છે કે જે તે સમયના ચીફ ઓફિસરે જાણ થઈ કે આ તો કોર્પોરેશનમાં એનઓસીના બહાને ગેરરીતિ થઈ છે, તો એમણે પોતે પોલીસ ફરિયાદ રાવપુરામાં દાખલ કરી હતી, જેનું હાલ દિન સુધી કોઈ નિરાકરણ કે નિવારણ આવ્યું નથી। તો આવા પ્રસિદ્ધ વ્યક્તિને બાલકી બીજા એવા સ્ટેશન ઓફિસરો છે જે નિષ્ઠાવાન છે, ગુણવત્તા ધરાવે છે, તે છતાં આ જ ભાઈને પોતાના બોડી બામણીનું ખેતર હરેન્દ્ર ચૌહાણ, જે પોતે હંગામી ચીફ ઓફિસર છે, જેના સત્તામાં આવતું નથી, તો એ કઈ રીતે
એમને એપોઇન્ટ કરી શકે. તો આ કમિશનર સાહેબને ખબર નથી, મેયર બેનને ખબર નથી, સ્થાયી સમિતિ ચેરમેનને ખબર નથી. તો અમે તથ્ય અને સત્ય પુરાવા સાથે કમિશનર સાહેબને અમે જાણ કરવા આવ્યા કે સાહેબ તમે વડોદરાના વહીવટદાર છો, ગુજરાત સરકારે તમને અમારા માટે નિમીને મોકલ્યા છે, તો બરોબર પહેલાં વહીવટ કરી લેવાના હોય સાહેબ, તો પછી તમારી શું જરૂર છે? તમને પૂછતા બી નથી. એનો મતલબ સાહેબ કમિશનર સાહેબ આ તમારું સીધે સીધું અપમાન કહેવાય. સામાન્ય જે વહીવટ વિભાગ બનાવ્યો છે એનું અપમાન કહેવાય. તો પછી અમારે મહિને લાખોમાં અને વર્ષો કરોડોમાં પગાર શા માટે કરવાનો? જો બારોબાર હંગામી અધિકારીઓ જ નક્કી કરી લેતા હોય તો સાહેબ આ બહુ કિંમતી ડિપાર્ટમેન્ટ છે. વડોદરાની સેફટી અને સુરક્ષા ત્યાં સંકળાયેલી છે અને ઓલરેડી બોગસ એનઓસીનું કૌભાંડ ચાલી રહ્યું છે, તપાસ ચાલી રહી છે સાહેબ. પાછા ચોર કે ઉપર મોર બેહાડવાના કે મોરની ઉપર ચોર બેહાડવાના, આ તપાસનો વિષય છે. માટે અમે માનનીય આદરણીય કમિશનર સાહેબને આ વાતની ગંભીરતા પ્રગટ કરવાયા હતા. મેયર સાહેબને, સ્થાયી સમિતિ ચેરમેનને અમે આ ગંભીરતા પ્રગટ કરી છે. અપેક્ષા રાખીએ છીએ 100% આની અંદર યોગ્ય નિર્ણય જલ્દમાં જલ્દ કમિશનર સાહેબ અને મેયર સ્થાયી સમિતિ ચેરમેન લેશે એવી પૂર્ણ સંભાવના છે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.